હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આપણે દુકાને ગયા હતા. દુકાનેથી પહેલાં તો આવી ગયા છે. નાસ્તાની રોટલી બને છે અહીંયા. તો ગાયની બને છે. ગાયોની બને છે પહેલાં, પછી નાસ્તા શાક દીધી હોય કાલે. એવું છે. બનાવી નાખશે. હવામાં પેલા ગાયની રોટલી બનાવી નાખીએ, પછી નાસ્તાની બનશે. ખીચડી વઘાર નાખી સવાર સવારમાં. કાલ તો આખા દિવસ ફરાર કર્યું હતું. કાલ ફરાર કર્યું હતું, તાજા સવાર સવારમાં ખીચડી વઘાર નાખી છે. દુકાને જવા માટે રેડી થઈ ગયા છે. ગાય આવી છે તો ગાય માટે રોટલી લઈ આવો, રોટલી આપી દઈએ અને પછી આપણે દુકાને નીકળી જાય. વાત જોઈને જો બીજી તો રોજ દઈ દે. ભાઈના જ રજા છે તો હુતા હોય. જો 8 વાગે 8:30 શિવભાઈ બરખવાયો. હા રમવા જવાય ને તાવ આવે ભાઈ. ખાવું ગા દવા પીધી કે દવા પીધી. રમવા એ નહીં આવે ને તાવ આવે. તું જા. તડકો યાદ તેવો છે. તડકો બહુ છે આજે. યુગભાઈ રજા હતી જો. લાગે તો છે મોઢા ઉપરથી ઉમેદવાર ના લાગે ભાઈ યુગભાઈ. મહિને દી ઇનસાઇડ કેરમાં બિચારાની આવે એમ મહિનો દી નથી ના તો કઈ નાઈ છે એમ તો પાણી ખાલી થઈ જાય ને. હા એ છે. તો આજ ગયો તો ક્યાંય કે નથી ગયો ક્યાંય જવા જ નથી તો દવા લીધી હોય ને. સાચી વાત છે. યુગભાઈ ની ઉધરા થઈ ગઈ છે, તાવ આવી ગયો છે, એક કોઈ પરીક્ષા ચાલુ છે એટલે આજ ક્યાંય ટૂંકમાં રખડવા જવાનો યુગભાઈ વારો આવ્યો નથી. શિવ બોલાવા આવ્યો તો ના દવા પાઈસે રમવા નથી આવું ને ભાઈ. શિવ બોલાવ્યો કહી દેવાય ને તારે. મસ્તીનો ગોવર્ધન પર્વત બનાવ્યો છે જો. ગોર બાપાની મહેનત છે વધારે આમાં. બાકી તમારી કહેવાય એટલે લઈ આવવામાં બધું છોકરાઓની પણ તમારી કહેવાય ને. બાકી તો છે જ છોકરાઓ લઈ આવે જ છે. એ તો જમવા બેસી જાય તો કેટલા વાગ્યા સુધી સાંભળ્યા સપ્તાહ? હું તો પૂરી કરીને જ આવું રોજ. તારે પણ સારો ટાઈમ મળી ગયો ભાઈ. નહીં કે એવું હોય તો પૂછવું જ નહીં. બીજે જવું જ પૂછવું પડે. આમાં તો કોઈ ના પાડે. એ વાત સાચી હોય, આમાં કોઈ ના પાડે નહીં. પૂછવા આમાં કઈ સપ્તાહ જવામાં પૂછવાનું હોય કઈ. રોજ વેગ્યા પછી 2 દી હે. 2 દી થયા નહીં, 5 દી થઈ ગયા આજે. 5 દી કેમ થઈ ગયા ખબર ના પડી. 5 દી હેમ્ફરીન પણ મજા જ આવી ગઈ ને. તો આજે શું હતું ઓલો પર્વત કેવો કહેવાય? અસલ હતું. કેવો પર્વત કહેવાય ને મને ભૂલાઈ ગયો અત્યારે. બોલો મને 56 ભોગ લગાડ્યા. હા એ તો કહેતા હતા લેવા ગયા. આજે તમારે પ્રસાદ રાખી તમે. પ્રસાદીમાંથી લઈ લઈશ લાગડી. તો યુગભાઈને જવાનું છે પાછું સવારે. શું કહેવાય પરીક્ષા ભરવા. શેનું પેપર છે લા? એટલે ખોટો અંગ્રેજીનું પેપર છે યુગભાઈને સવારે. તો વહેલું ઉઠવાનું છે ટાઈમસર. અત્યારે સમાજે જવાનું છે પાછું, કારણ કે ત્યાં ભજનનો કાર્યક્રમ રાખ્યો છે તો ત્યાં પણ જવાનું છે અત્યારે. યુગભાઈને આવવું હોય પણ પરીક્ષામાં જવું એટલે એનો વારો આવશે નહીં, આપણે જઈ આવશું. આપણે રસોડામાં જમવા માટે આવી ગયા છે. થોડુંક એવું જમી લઈએ, થોડુંક જમીન પછી પાછું જવાનું છે ત્યાં સમાજે. એટલે જમીન પછી નીકળી જાઉં. 12 વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે. જોઈએ છે કેટલા વાગ્યા સુધી રોકાઈએ. ભીંડાનું શાક કર્યું. ચાલો તો ભીંડાનું શાક કર્યું. સાયવાળું નથી કીધું. આમ કાલે અમે એમ જ થતા બધા શાક ભાવે પણ ભીંડા સાયવાળું ના ભાવે. બાકી બધા શાક મને એમ જ જરા આમ દોસ્તાર વાતો કરતા હતા ને ભીંડાનું શાકની વાત થઈ.
ભીંડા શાક ન ભાવે કે બધાય ભાવે ઈ સાઈઝ વાળું આ તો ભાવે પાછો બધાય કોણ બા? હા તો ભાવે. બધાય ભાવે પાણી થોડું વધી ગયા છે આપણે જો ખેલવામાં ખાલી થઈ ગયા છે બાકીના તો સવાર આવશે તો અત્યારે ભર લઈએ થોડા ઘણા કાંઈ નથી મંદિરનો ઉતારું છે પૂરો જો આગળ ચાલુ થાય ને લાઈટ એટલે મસ્ત વ્યૂ આવશે એટલે ચાલુ કર્યું છે કીર્તન ચાલુ છે આ બાજુ લાઈટ ચાલુ થાય ને એની વાઇટ જો લાઈટ ચાલુ થાય ને તો મસ્તી મજા આવશે કે બાઈને લાઈટ ચાલુ જ છે હું